અમારે લંડનની અમારી 1:10ની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા 12:20 જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સવાળાએ 12:10 સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા, ચેકિન જ બંધ કરી દીધું હતું. તો મારું ચેકિન થયું જ ના અને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ એટેન્ડ ના કરી શકી એના લીધે. મુખ્ય કારણ એ જ હતું કે અમારે જે 10 મિનિટ લેટ પડી એનું રીઝન એ હતું કે થોડું ત્યાં અમદાવાદનો ટ્રાફિક નડ્યો. અમારે જ્યાં ટર્ન લેવાનો હતો ત્યાં ટ્રાફિક હતો તો અમે થોડા આગળ જઈને ટર્ન લીધો અને એવી રીતે અમે થોડા સિટી એરિયામાં એન્ટર થઈ ગયા અને ત્યાં ને ત્યાં અમારે થોડી 15 થી 20 મિનિટ બગડી ગઈ. એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલાં નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી. મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે 10 જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે. હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં, બટ સમહાઉ ના જ જઈ શકી. મેં ઓલમોસ્ટ એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા ઘરે આવવા માટે. તો ત્યારે અમને ગાડીમાં જ ન્યૂઝ ખબર પડી કે હું જે ફ્લાઇટમાં જવાની હતી એ જ ફ્લાઇટને આવી રીતે ઇન્સિડન્ટ થયું છે. એ ટાઈમે તો કંઈક મતલબ મારું મગજ છે, મારી બોડી છે આખી નમ જ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું. મારા જે માતાજી છે, ગણપતિ બાપ્પા છે, એમને જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર. બટ એમ જોવા જઈએ તો જે આખો ઇન્સિડન્ટ થયો છે એ ટોટલી ટેરિફાઈડ છે કે આટલા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે. એ તો કંઈ હમણાં ડિસાઇડ નથી. હવે એરલાઇન્સનું બધું કમ્પ્લીટલી આવી જાય કે બધું સેફ છે ટ્રાવેલિંગ માટે તો ત્યાર પછી વિચારીશું.